વાત કરીશું રાજકોટની. રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટમાં સતત 15 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી છે. સાધુ વાસવાણી રોડ, કાલાવડ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયું છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ પણ જામ્યો છે. રાજકોટમાં સતત 15 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ છે. અનેક વિસ્તાર જળબંબાકાર છે. વરસાદી પાણી ભરાઈ ગયું, લોકોને હાલાકી. સાધુ વાસવાણી રોડ, કાલાવડ રોડ, આ તમામ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યું છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમને થોડી જ વારમાં અમે તમને બતાવીશું. રાજકોટના છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ છે. વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આજે જે વરસાદી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રને ગમરોડી રહી છે. 15 કલાકથી રાજકોટમાં વરસાદ છે અને અત્યારની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ મુજબ તમે સમજી શકો છો કે રાજકોટમાં અત્યારે જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા શનિ મૈયર રાજકોટથી જોડાઈ ચૂક્યા છે. શનિ, રાજકોટમાં 15 કલાકથી વરસાદી વાતાવરણ છે. અત્યારે પરિસ્થિતિ શું? સાર્વત્રિક વરસાદની સ્થિતિ શું? વત્સલ, જીતના વાત કરવામાં આવે, રાજકોટમાં સતત 15 કલાકથી આ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો હતો. હવે વરસાદનું જોર છે તે વધી રહ્યું છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હું બંને તરફના દ્રશ્યો દેખાડવા માંગીશ. રાજકોટના ગોંડલ રોડના દ્રશ્યો છે, હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો દેખાડવા માંગે. રસ્તાઓ છે તે પાણી થઈ ચૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આપ જોઈ શકો છો. લાખો કરોડો રૂપિયાના ઢગલા કરી દેવામાં આવ્યા છે. પૈસા ક્યાં જાય છે તે ખબર નથી પડતી. દર વખતે લોકોને હેરાનગતિ માત્ર પાણીની જ થઈ છે. અહીંથી હજારો વાહન ચાલકો રાજકોટ, ખાસ રાજકોટથી ગોંડલ જતા હોય છે અને આ જે રાજમાર્ગ છે, રાજકોટ ગોંડલનો મુખ્ય માર્ગ કહી શકાય ગોંડલ જવા માટેનો. અત્યારે આ દ્રશ્યો છે કે તમામ રાજમાર્ગો ઉપર અત્યારે ગોઠણસમાં પાણી છે તે ભરાયા છે. અનેક વાહનો છે તે પણ બંધ થઈ ચૂક્યા છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. હવે હું કેમેરામેનને કહીશ કે વત્સલ, આ બાજુના બીજી તરફના દ્રશ્યો દેખાડવા માંગે કે જ્યાં અત્યારે વરસાદી માહોલને કારણે અનેક વાહનો છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. કેવી પરિસ્થિતિમાં જોવા મળતો હશે આ રાજકોટના ગોંડલ રોડના દ્રશ્યો છે. અત્યારે પાણી ભરાવાની સમસ્યા વારંવાર દર વર્ષે ચોમાસામાં જોવા મળતી હોય છે. એક સમય હતો રાજકોટનું લક્ષ્મીનગર અંડરબ્રિજ, જ્યાં પાણી દર વર્ષે ભરાતું હતું. તેવી જ રીતે આ ગોંડલ રોડ ઉપર પાણી ભરાય છે. અહીંયા પ્રી મોન્સૂન કામગીરીના લાખો રૂપિયા દર વર્ષે વાપરવામાં આવે છે, પરંતુ આ પૈસા ક્યાં જાય છે તે મોટો સવાલ ઉઠી રહ્યા છે. એને એવી ડ્રેનેજ સુવિધા નહીં હોવાને કારણે અહીંયા વારંવાર લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો રાજકોટના ગોંડલ રોડ ઉપર કે જ્યાં વાહન ચાલકોને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે રાજકોટના ગોંડલ રોડ ઉપરના હું આપને દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે વરસાદની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. ખાસ હું કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે અને આ જે વરસાદને કારણે અત્યારે જીતના અહીંયા આસપાસના તમામ શોરૂમ આવેલા છે, દુકાનો આવેલી છે, ત્યાં ખાસી મુશ્કેલી લોકોને છે તે પડી રહી છે. આ દ્રશ્યો છે રાજકોટના ગોંડલ રોડ ઉપરના કે જ્યાં અત્યારે પાણી છે તે ભરાયા છે. સામાન્ય વરસાદમાં પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકતો. આપ દ્રશ્યો જોઈ શકો છો ગાડીઓની કેવી હાલતો છે તે જોવા મળતી હોય છે. ત્યારે આ દ્રશ્યો રાજકોટના જુદા જુદા શોરૂમ બહારના કે જ્યાં વાહનોમાં પાણી છે તે ભરાયા છે અને વાહનો છે તે બંધ થઈ રહ્યા છે. અનેક જગ્યાએ આવી પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. 15 કલાકથી ધીમી ધારે વરસાદ પડવાને કારણે ક્યાંક પાણી નથી ભરાતા, પરંતુ જો આ સામાન્ય વરસાદમાં પણ અહીંયા ગોંડલ રોડ ઉપર આટલા પાણી ભરાયો વત્સલ, એટલે આ મોટી વાત છે કહી શકાય. રાજકોટના મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, આ તમામ લોકો પ્રી મોન્સૂન કામગીરીની દર વખતે સમીક્ષાની વાતો કરતા હોય છે, પરંતુ આ સમીક્ષાની વાતો કેવી છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે આજે અનેક વાહનો છે તે પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટના ગોંડલ રોડ ઉપરના દ્રશ્યો છે. હું કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો દેખાડવા માંગીશ કે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ખાસ વાહનો ચલાવવા પણ મુશ્કેલ બની જાય છે. ગોંડલ રોડ ઉપરના વાહનને ખાસું નુકસાન પણ છે તે પહોંચતું હોય છે અને રાજકોટના રાજમાર્ગો છે તે અત્યારે સામાન્ય વરસાદમાં જ પાણી થઈ ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં હજુ તો રેડ એલર્ટ છે તે આજે આપવામાં આવ્યું છે. ત્યારે હજુ ધોધમાર વરસાદ વરસે તો અહીંયા કેરસમાં પાણી છે તે ભરાઈ શકે છે. વત્સલ.